ધોરણ 10 પ્રકરણ 6 ત્રિકોણ. હવે આપણે ભૂમિતિમાં જઈશું. ભૂમિતિનું એક નવું પ્રકરણ, પહેલું પ્રકરણ 10મા ધોરણની ભૂમિતિનું લઈશું. તો પહેલું કહે છે કે ત્રિકોણ. પહેલાં આપણે આજે થોડીક થિયરી સમજીશું. થિયરીમાં શું કહે છે કે પહેલી છે સમરૂપ આકૃતિ કોને કહેવાય? તો સમરૂપ આકૃતિ સમરૂપ આકૃતિ કોને કહેવાય? તો કે જે બે આકૃતિના આકાર સમાન હોય, જે બે આકૃતિના આકાર સમાન હોય પણ કદ સમાન ન હોય, કદ સમાન ન હોય તેવી આકૃતિને સમરૂપ આકૃતિ કહે છે. રૂપ એટલે દેખાવ, કે જેનો દેખાવ સરખો છે, આકાર સમાન છે પણ કદ સમાન નથી, તો એવી આકૃતિને આપણે કેવી આકૃતિ કહીશું? સમરૂપ આકૃતિ કહીશું. બરાબર. બીજી વસ્તુની કહીએ કે દાખલા તરીકે આ એક રેખાખંડ છે, આ રેખાખંડને હું AB નામ આપું અને આ એક બીજો રેખાખંડ છે જેને હું PQ નામ આપીશ. બે રેખાખંડ છે, તો આ બંને સમરૂપ છે? તો કે હા, બંને રેખાખંડ છે, નિશ્ચિત લંબાઈ ધરાવે છે, એટલે સમરૂપ છે. પણ બંને એકરૂપ છે? તો કે ના, બંને સમરૂપ છે. બરાબર. પરંતુ તે બંને રેખાખંડની જો લંબાઈ સમાન હોત, આ રેખાખંડ AB અને આ રેખાખંડ PQ, જો આની લંબાઈ સમાન હોત તો જ આપણે કહી શકત કે આ બંને રેખાખંડ એકરૂપ છે. આ બંને રેખાખંડ સમરૂપ કહેવાય પણ એકરૂપ કહેવાય નહીં. એ રીતે હું એક બીજી આકૃતિ દોર્યું છું. આ એક વર્તુળ દોર્યું અને એક આ વર્તુળ દોર્યું, તો બંને સમરૂપ છે. રૂપ કેવા છે? બંનેના આકાર કેવા છે? ગોળ જ છે, તો સમરૂપ કહેવાય છે પણ એકરૂપ કહેવાશે નહીં. તો સમરૂપ કોને કહેવાય આકૃતિ? ખ્યાલ આવી ગયો? સમજણ પડી ગઈ? ઓકે. હવે આપણે સમરૂપ ત્રિકોણની વાત લઈએ. શેની વાત લઈએ છીએ? સમરૂપ ત્રિકોણ. સમરૂપ ત્રિકોણ કે ભાઈ સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? તો સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? તો સમાન બાજુવાળા બહુકોણના, પહેલા સમરૂપ ત્રિકોણની વાત લઈએ. તો જે બે ત્રિકોણ લઈએ કેવા હોય? એની બાજુઓ એકરૂપ હોય, એટલે કે બંને સરખા માપના હોય, તો એને આપણે સમરૂપ ત્રિકોણ કહીશું. દાખલા તરીકે આ એક હું ત્રિકોણ દોરું છું. આ P, આ Q અને આ A, B અને C. તો આ બંને ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC સમરૂપ છે? તો કે હા, બંને ત્રિકોણ સરખા છે. મેં પેનથી દોરી છે, તમારે ફૂટપટ્ટી અને પેન્સિલથી જ દોરવા પ્રયત્ન કરવાનો. આકૃતિ હંમેશા તમારે ફૂટપટ્ટી અને પેન્સિલથી જ દોરવાની. ખ્યાલ આવી ગયો? હવે બીજી વસ્તુનું રહીએ તો આ બંને ત્રિકોણ
સમરૂપ તો છે પણ એકરૂપ પણ કહેવાય. બંનેના માપ કેવા છે? સમાન છે, માટે એકરૂપ પણ કહેવાય. ઓકે, તો અહીંયા એક બીજી વસ્તુની આપણે વાત કરીશું કે કઈ લઈશું કે એક નાનો ચોરસ દોરીએ, એક 5x5નો, એટલે કે જેની લંબાઈ અને પહોળાઈ 5 છે એવો એક ચોરસ દોરીએ અને એક 3 સેન્ટીમીટર વાળો દોરીએ તો બંને સમરૂપ થશે પણ એકરૂપ થશે નહીં. તો સમરૂપમાં બરાબર ખ્યાલ આવી ગયો, સમજણ પડી ગઈ? ઓકે, હવે બીજી વસ્તુની વાત લઈએ. તો પહેલાં થોડી ચોપડીમાંથી થોડી થિયરી આપણે સમજશું કે થિયરીમાં જો સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે બહુકોણ સમરૂપ છે. તો અહીંયા હું સમરૂપ બહુકોણ લખીશ વ્યાખ્યા. સમરૂપ બહુકોણ. તો સમરૂપ બહુકોણ કોને કહેવાય? કે જો એક સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બીજું તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. બરાબર? તો તે બહુકોણ સમરૂપ છે. સમરૂપ બહુકોણ કોને કહેવાય? ફરી એકવાર વ્યાખ્યા વાંચી જાઉં. જે સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર પણ કેવા હોય? સમાન હોય. અનુરૂપ બાજુઓના ગુણોત્તર પણ કેવા હોય? સમાન હોય. તો આવા બહુકોણને સમરૂપ બહુકોણ કહે છે. હવે એક બીજી આપણને અહીંયા આગળ પુસ્તકમાં પેજ નંબર 102 પર આપેલું છે કે જો બે બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય, બધા જ અનુરૂપ ખૂણા સમાન હોય અને બીજું હવે આપણે શીખ્યા કે જો બે બહુરૂપના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની બધી અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ થાય. તો
આ સમરૂપ બહુકોણની એક વ્યાખ્યા જેવું થયું, એની સમજૂતી થઈ. હવે આપણે આ એક આકૃતિ સમજીએ કે આ પહેલી આકૃતિ જોઈએ કે આ એક ચોરસ ABCD છે. AB પણ 3 સેન્ટીમીટર છે, BC પણ 3 સેન્ટીમીટર છે, CD પણ 3 સેન્ટીમીટર છે ને DA પણ 3 સેન્ટીમીટર છે. ઓકે, તો આ ચોરસ છે. આ એક. પછી આ આકૃતિ જોઈએ તો PQ, QR, RS અને SP આ બધા આ 3.5 છે, આ 3.5 છે સામસામેની બાજુ, આ 3 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટરની સામસામેની બાજુ. તો આની ચારે બાજુ સમાન છે એટલે માટે આ ચોરસ છે, પણ આની સામસામેની બાજુઓ સમાન છે માટે આ એક લંબચોરસ છે. બરાબર. આ સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય. બરાબર. હવે આ આકૃતિ જુઓ તો આ એક છે ABCD. એમાં AB, BC, CD અને DA બધી બાજુ સમાન છે 2.1 સેન્ટીમીટરની. અને આ એક ચતુષ્કોણ છે PQRS, જેમાં એની બધી જ બાજુઓ PQ, QR, RS અને SP એ પણ 4.2 સેન્ટીમીટરની છે. બરાબર. તો એક વસ્તુ અહીં બરાબર નોંધો કે આ જે આકૃતિ છે એમાં બે ચતુષ્કોણ છે, ચોરસ છે અને સમબાજુ ચતુષ્કોણ. આ ચોરસ કહેવાય, આ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર. પણ એ બેમાં અનુપ બાજુ સમાન છે પણ એમના ખૂણાઓ સમાન નથી. અનુરૂપ બાજુઓ સમાન છે, એનો ગુણોત્તર સમાન છે પણ અનુરૂપ ખૂણાઓ સમાન નથી, માટે બહુકોણ એટલે કે ચતુષ્કોણો સમરૂપ નથી. ઓકે. હવે આપણે પહેલી વસ્તુની વાત લઈએ કે સ્વાધ્યાય 6.1. તો સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો. સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો આપણે જોઈએ કે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. બધા વર્તુળો ખાલી જગ્યા છે. એકરૂપ છે કે સમરૂપ છે? તો કોઈક વર્તુળ નાનું હોય ને કોઈક વર્તુળ મોટું હોય, તો આકાર સરખો થાય એટલે સમરૂપ કહેવાય, એકરૂપ કહેવાય નહીં. એટલે આનો જવાબ શું આવે? સમરૂપ આવે. બીજી આકૃતિ જોઈએ. બધા ચોરસો ખાલી જગ્યા છે, સમરૂપ અને એકરૂપ. તો આમાં એક ચોરસ મોટું હોય, દાખલા તરીકે આ આપણે આકૃતિ જોઈ તો આ ચોરસ મોટું છે, આ ચોરસ નાનું છે, તો આકાર સરખા છે, બંને ચોરસ જ કહેવાય, રૂપ સરખું છે પણ એકરૂપ નથી, સમાન નથી, બાજુ સરખી નથી, માટે આમાં પણ જવાબ સમરૂપ આવે. ત્રીજું, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે, સમદ્વિ બાજુ અને સમબાજુ. તો સમદ્વિ બાજુ ત્રિકોણની વ્યાખ્યા શું છે? જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય એને સમદ્વિ બાજુ કહેવાય. પણ અહીં તે બધી બાજુઓ સરખી હોવી જોઈએ. તો અહીં સમબાજુ ત્રિકોણની વ્યાખ્યા યાદ કરીએ કે જે ત્રિકોણની બધી બાજુઓના માપ સમાન હોય, સરખા હોય, એને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો બધા જ સમબાજુ ત્રિકોણ કેવા કહેવાય? સમરૂપ. એટલે આનો જવાબ સમબાજુ ત્રિકોણ આવે. ચોથું જોઈએ. જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય, તો સમાન સંખ્યાની બાજુઓના બે બહુકોણો એકરૂપ છે. બરાબર. તો હવે આનો જવાબ જોઈએ. પહેલા ચોથાનો તો લઈએ. બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ? તો અહીં પહેલો જવાબ આવે સમાન, અને તેમની અનુરૂપ બાજુઓ કેવી હોવી જોઈએ? સમપ્રમાણમાં. તો સમાન સંખ્યાની બાજુઓના બે બહુકોણ કેવા થાય? એકરૂપ થાય. તો સમાન સંખ્યાની બાજુઓના બે બહુકોણ કેવા થાય? એકરૂપ થાય. ક્લિયર? અહીં સુધી પહેલામાં સમાન જવાબ આવે, અનુરૂપ બાજુમાં સમપ્રમાણમાં જવાબ આવે.
ઓકે, હવે દાખલો બીજો જોઈએ કે આની નીચેની જોડીઓના બે બે જુદા જુદા ઉદાહરણ આપો. સમરૂપ આકૃતિ અને સમરૂપ ન હોય તેવી આકૃતિ. તો સમરૂપ આકૃતિ કોને કહેવાય? તો કોઈ પણ ગોળ હોય ને, વર્તુળ, એ સમરૂપ કહેવાય. બરાબર? કોઈ પણ ગોળ એ વર્તુળ છે એ સમરૂપ કહેવાય. પછી સમરૂપ કહેવાય. પછી ચોરસ હોય એ પણ સમરૂપ કહેવાય. સમબાજુ ત્રિકોણ છે એ પણ સમરૂપ કહેવાય. તો વર્તુળ પણ સમરૂપ કહેવાય, સમબાજુ ત્રિકોણ પણ સમરૂપ કહેવાય અને ચોરસ પણ સમરૂપ કહેવાય. ઓકે, બીજું જોઈએ સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. તો એમાં બે વિચાર લઈએ. એક લઘુકોણ ત્રિકોણ લઈએ, એક કાટકોણ ત્રિકોણ લઈએ અને એક ગુરુકોણ ત્રિકોણ લઈએ. તો લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય? કે જે ત્રિકોણ લઘુકોણ છે એટલે કે એના બધા જ ખૂણાનો સરવાળો, એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. લઘુકોણ કેવો કહેવાય? તો 90 અંશ કરતાં નાનો થાય તો એને લઘુકોણ ત્રિકોણ કહેવાય. પછી કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણમાં એક ખૂણો કેટલાનો થાય? 90 અંશનો, તો એને કાટકોણ કહેવાય. અને ગુરુકોણ, જે ત્રિકોણમાં એક ખૂણો કેવો હોય? 90 કરતાં મોટો હોય તો એને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. તો અહીંયા બીજામાં સમરૂપ ન હોય તેવી આકૃતિમાં શું જવાબ આવે? તો કોઈ એક સમબાજુ ત્રિકોણ લઈએ અને કોઈ એક ગુરુકોણ ત્રિકોણ લઈએ. તો સમબાજુ ત્રિકોણની બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. અને ગુરુકોણ ત્રિકોણની બધી બાજુઓ સમાન ન હોય. એ રીતે કાટકોણ ત્રિકોણ બી લઈએ તો એની બધી બાજુઓ પણ સમાન ન હોય તો એ સમરૂપ ત્રિકોણ નથી. એટલે એવું કહેવાય કે એ બે સમરૂપ આકૃતિઓ નથી. ત્રીજો દાખલો લઈએ. નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. PQ 1.5, QR 1.5, RS 1.5 અને SV પણ 1.5. અહીં લઈએ AB 3, BC 3, CD 3 અને DA 3. તો જુઓ, બરાબર, એમની વચ્ચે શું પૂછ્યું છે? સમરૂપ છે, રૂપ સરખું છે, પણ આમાં ખૂણા સરખા આપ્યા છે. અહીં તમને ક્યાંય આ આકૃતિમાં PQRS આકૃતિ જે આપી છે એમાં તમને ક્યાંય ખૂણા આપ્યા છે? આમાં એવો જવાબ આવે કે ચતુષ્કોણના શિરોબિંદુ વચ્ચેની કોઈ પણ સંગતતા માટે તેમની અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન છે પણ ખૂણા સમાન નથી. બરાબર? માટે આ ચતુષ્કોણ સમરૂપ થશે નહીં. આ ચતુષ્કોણ સમરૂપ થશે નહીં. ઓકે, ખ્યાલ આવી ગયો? તો અહીંયા ગાડી આપણું સ્વાધ્યાય 6.1 પૂર્ણ થાય છે. આગળ પેજ નંબર 104, ત્રિકોણની સમરૂપતા. તો એમાં એવું કહે છે કે જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન હોય અને તેમની અનુરૂપ બાજુના ગુણોત્તર પણ કેવા હોય? સમાન હોય. એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો એ બે ત્રિકોણ કેવા કહેવાય? સમરૂપ કહેવાય. ફરીથી, જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુના ગુણોત્તર પણ કેવા આવે? સરખા આવે. એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો એ બે ત્રિકોણ કેવા કહેવાય? સમરૂપ છે એમ કહેવાય. ઓકે, એના પછીની એક વ્યાખ્યા સમજીએ કે બે સમકોણિક ત્રિકોણમાં પ્રત્યેક બે અનુરૂપ બાજુને જોડતા ગુણોત્તર સમાન હોય છે. હવે સમકોણિક ત્રિકોણ એટલે જેના ખૂણા સરખા છે તેવો ત્રિકોણ. તો બે સમકોણિક ત્રિકોણમાં પ્રત્યેક બે અનુરૂપ બાજુઓને જોડતા ગુણોત્તર કેવા હોય છે? સમાન હોય છે. જોડતા ગુણોત્તર સમાન હોય છે. ઓકે, આને કહેવાય સમરૂપતાનું મૂળભૂત પ્રમેય છે. હવે આપણે લઈશું. આને એવું ના કહેવાય, પણ એવું માનવામાં આવે છે કે તેના માટે તેણે સમરૂપતાનો મૂળભૂત પ્રમેયનો પરિણામ તરીકે ઉપયોગ કર્યો હતો. કોણે? થેલ્સે. આ તમે થેલસ અને પાયથાગોરસ વિશે
ધોરણ 9માં યુક્લિડની ભૂમિતિ, જે ભૂમિતિનું પહેલું ચેપ્ટર આવતું હતું, યુક્લિડની ભૂમિતિનો પરિચય, એમાં થેલસ અને પાયથાગોરસ વિશે શીખી ગયા છો. ઓકે, હવે લઈએ કે પ્રમેય 1.6. હવે આ 1.6 પ્રમેય હું તમને પછીથી આખો સમજાવું છું. પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી. તો પહેલા હું એનું સ્ટેટમેન્ટ લખીશ, આકૃતિ દોરીશ, પક્ષ લખીશું, સાધ્ય લખીશું અને પછી આપણે સાબિતી કરીશું. ઓકે, સમરૂપતાનું મૂળભૂત પ્રમેય. હવે આ સમરૂપતા કોને, એની જગ્યાએ જે અહીં બીજું આવ્યું છે ને, સમપ્રમાણતા. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એમ પણ કહેવાય આને. ઓકે, જે પ્રમેયનું નામ છે પ્રમેય 6.1 ને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કહેવાય. પ્રમેય કયા ને? 6.1 ને આવું કહેવાય. હવે એનું સ્ટેટમેન્ટની વાત કરીએ કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ એનું સ્ટેટમેન્ટ છે. ઓકે, તો હવે પહેલા આપણે પક્ષ લખીશું કે પક્ષ શું થાય. એનો પક્ષ એવો થાય કે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા એટલે કઈ? BC ને સમાંતર દોરી છે તો AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો સાધ્ય સાબિત કરવાનું છે કે AD છેદમાં BD બરાબર AE છેદમાં EC. આપણે સાબિત કરવાનું છે. હવે આપણે એક આકૃતિ દોરીએ.
આ એક ત્રિકોણ એ બી સી છે. ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા, એટલે આ બીસી ને સમાંતર રેખા, તો બીસી ને સમાંતર રેખા આ થઈ. બાકીની બે બાજુઓ એબી અને એસી ને, એબી ને કયામાં છેદે છે? ડી માં, અને એસી ને કયામાં છેદે છે? ઈ માં છેદે છે. બરાબર. હવે આપણે સાબિત કરવાનું છે કે એડી અપોન બીડી બરાબર એઈ અપોન ઈસી. આ મારે સાબિત કરવાનું છે. ઓકે, તો હવે શું કરીશું? પહેલા હું આ બીઈ ને જોડું છું, બીઈ અને સીડી ને જોડીશ. બીઈ અને જોજો હું શું કરી રહ્યો છું, બીઈ અને સીડી ને જોડ્યા. ઓકે, હવે હું અહીંથી સાબિતી લખું છું. સાબિતી શું કે છે? આપણે શું કર્યું તો કે બીઈ અને સીડી ને જોડો. હવે બીઈ અને સીડી ને જોડ્યા પછી એવું કે છે કે ડીએમ લંબ એસી, એસી પર ડીએમ લંબ દોરો. આ એસી રેખાખંડ કયો? એના પર ડીએમ લંબ દોરો. અને એબી લંબ ઈએન દોરો. એબી લંબ ઈએન દોરો. લંબ દોરવાનો ને એટલે કાટખૂણો બતાવવો પડે તો જ લંબ થાય. ઈ એન આપણી આકૃતિ થઈ. તો આપણે જે પ્રમાણે કર્યું તે પ્રમાણે લખ્યું કે બીઈ અને સીડી ને જોડો તથા ડીએમ લંબ એસી અને ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી દોરો. આટલો ખ્યાલ આવી ગયો? સમજણ પડી ગઈ? ઓકે, તો હવે જુઓ અહીં આ એક ત્રિકોણ મને મળે છે. કયો ત્રિકોણ મળશે? તો આ એક ત્રિકોણ મળશે એડીઈ. આ એક ત્રિકોણ મને કયો મળશે? એડીઈ. તો લઈએ કે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 ગુણ્યા પાયો. હવે આનો પાયો કયો છે? તો આનો પાયો ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળની આપણે વાત કરીએ છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો હવે પાયો એબી લઉં અથવા પાયો એડી લઉં. ચલો એડીઈ કયું છે? એબી ની જગ્યાએ એડી લઉં. બે વસ્તુ એક જ છે. તો એડી પાયો અને એને વેધ કયો છે? તો કે ઈએન. ઈએન લંબ એડી હતું ને, એટલે ઈએન એનો વેધ થયો. ઓકે, હવે આ એડીઈ ત્રિકોણ ની વાત થઈ. એટલે અહીં લખાય કે નવમાની રીતે, નવમાં આપણે શીખી ગયા ત્રિકોણનો સિમ્બોલ કાઢી નાખીએ. તો એડીઈ બરાબર 1/2 એડી ગુણ્યા ઈએન. હવે હું વિચારું છું બીજો ત્રિકોણ બી ડી ઈ. આ ત્રિકોણની વાત કરું છું. બીડીઈ આ ત્રિકોણની વાત કરું છું. તે જ રીતે BDE બરાબર 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. જુઓ DBE ત્રિકોણનું ક્ષેત્રફળ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે પાયો કયો છે? DB, પણ વેધ એના પર કયો છે? EN છે. એટલે આ આપણને મળે. તે જ રીતે
તે જ રીતે આપણને મળે એડીઈ 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 અને બરાબર 1/2 એઈ ગુણ્યા ડીએમ અને ડીઈસી બરાબર 1/2 એસી ગુણ્યા ડીએમ 1/2 એસી ગુણ્યા ડીએમ. ઓકે, તો જુઓ એડીઈ બરાબર આપણે શું લખ્યું હતું? એડીઈ બરાબર એઈ એને સામે વેધ કયો થયો? ડીએમ. હવે ડીસીઈ આ ત્રિકોણની વાત કરી તો 1/2 ઈસી પણ વેધ કયો થયો? ડીએમ થયો, એટલે એ રીતે મેં લખ્યું. હવે બંને ત્રિકોણની વાત કરીએ ક્રમશઃ બંને ત્રિકોણની વાત કરીએ તો એ ડીઈ છેદમાં બી ડીઈ એડીઈ છેદમાં બીડીઈ. હવે એડીઈ આને હું 1 કહું, આને હું 2 કહું, આને હું 3 કહું, આને હું 4 કહું, તો 1/2 બરાબર 1 નંબર શું છે? એડીઈ બરાબર તો કે 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન અને 2 નંબરમાં શું છે? બીડીઈ તો કે 1/2 ગુણ્યા બીડી ગુણ્યા ઈએન. આ ઉડી ગયા, ઈએન ઉડી ગયા, એટલે શું મળ્યું? એડી છેદમાં ડીબી અથવા બીડી. આને હું પરિણામ 5 કહું. ઓકે, તે જ રીતે હવે 1 ને 2 વડે ભાગતા હવે હું લઉં 3 ને 4 વડે ભાગતા એટલે 3 અને 4 નો ભાગાકાર એડીઈ છેદમાં ડીસીઈ બરાબર 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ છેદમાં 1/2 ગુણ્યા સીઈ ગુણ્યા ડીએમ. તો જો ડીએમ ગયા, 1/2 ગયા, એટલે એ છેદમાં ઈસી મળ્યો. આને પરિણામ 6 કહું. બરાબર, તો પરિણામ 5 અને 6 એવું દર્શાવે છે. પરિણામ 5 અને 6 5 પરિણામ અને 6 પરથી કહી શકાય કે ત્રિકોણ બીડીઈ અને ત્રિકોણ ડીઈસી એ કજ પાયા ડીઈ પર અને સમાંતર રેખાઓની જોડ બીસી અને ડીઈ વચ્ચે આવેલા છે. આ પરિણામને હું 7 નંબર આપું. તો હવે વચ્ચે આવેલા છે, આને છોડી દો. એટલે એ બે ત્રિકોણ કેવા થશે? તેવું કહી શકાય. તેથી BDE બરાબર DEC. આ પરિણામ 7. હવે પરિણામ 5, 6 અને 7 પરથી AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. અહીં આપણો પ્રમેય પૂર્ણ થયો. ખ્યાલ આવી ગયો? તો આ અહીંયા આગળ આપણો પ્રમેય પૂર્ણ થયો. પ્રમેય 6.2.
જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને કેવી હોય? સમાંતર હોય છે. ત્રીજી બાજુને સમાંતર હોય છે. આ અહીં એક સાબિતી વગરનો આપણો પ્રમેય છે. હવે હું સ્વાધ્યાય 6.2 લઉં છું. 6.2 પહેલો દાખલો હું આકૃતિ દોરું છું. હવે જુઓ, મેં આકૃતિ દોરી છે. સ્વાધ્યાય 6.2 આપણે પુસ્તક, એમાં આપણને આકૃતિ આપેલી છે, એ જ મેં દોરી છે. કે 6.17 પહેલી આકૃતિ છે ને આ બીજી આકૃતિ છે. એમાં ડીઈ સમાંતર બીસી છે. તો પહેલામાં આપણે એડી 1.5 આપ્યા છે, ડીબી 3 આપ્યા છે, એઈ કેટલા આપ્યા છે? 1, અને ઈસી શોધવાના છે. ઓકે, બીજીની વાત કરીએ તો આ આકૃતિ એબીસી છે, જેમાં આ ડીઈ છે એબીને ડીમાં અને એસીને ઈમાં છેદે છે. એડી નથી આપ્યા, ડીબી 7.2 આપ્યા છે, એઈ 1.8 આપ્યો છે અને ઈસી 5.4 આપ્યા છે. તો હવે આપણે આ રીતે આગળ શોધીશું. તો મેં આકૃતિ દોરેલી છે પુસ્તકમાં અને મારી નોટમાં. તમારે પણ ફરજિયાત પેન્સિલથી જ આકૃતિ દોરવાની રહેશે. તમે અહીં જુઓ કે આ એક કાટકોણ ત્રિકોણ આપણને દેખાય છે. ઓકે, તો ડીઈ રેખા એ એબીને અનુક્રમે ડીમાં અને એસીને અનુક્રમે ઈમાં છેદે છે. તો અહીંયા લઈએ કે ત્રિકોણ એબીસીમાં ત્રિકોણનો સિમ્બોલ જો, તો ત્રિકોણ એબીસીમાં એડી છેદમાં બીડી બરાબર એઈ છેદમાં ઈસી. તો એડી કેટલા છે ખબર નથી, બીડી કેટલા છે 7.2, એઈ કેટલા છે 1.8 અને ઈસી કેટલા છે 5.4. માટે એડી બરાબર 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4. ઓકે, 18 તરી 54 અને 24 3 ને ઉડે તો 24 તરી 72. એટલે એડી બરાબર 2.4 આપણો જવાબ આવે. આપણો જવાબ કહેવાય. ક્લિયર? ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ઓકે. હવે એક્ઝામ્પલ 2. તો કે બિંદુઓ ઈ અને એફ. કયા બિંદુઓ? તો કે બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ PQRની બાજુઓ PQ અને PR પર આવેલા છે. તો નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર PQ છે કે કેમ તે જણાવો.